ઘરમાં આપણા ઘરમાં એક મા બાપ હોય અને એની સામે વાત કરવી હોય તો પણ વિચારીને કરવી પડે. જ્યારે આટલા બધા મા બાપો બેઠા હોય ત્યારે ખૂબ વિચારીને વાત કરવી પડે. મારા જીવનના 4-5 લોકો આદર્શ છે. મા બાપ સિવાય હું 4-5 જણને પગે પડું છું. એવા મારા એક પરમ વડીલ અને આત્મીય સૌજીભાઈ બેઠા હોય ત્યારે પણ મારે ખૂબ જ વિચારવું પડે. હું માયાભાઈ આહિરને ગઈકાલે ફ્લાઇટમાં પહેલી વાર મળ્યો, પણ હું કદાચ સોશિયલ મીડિયા પર સૌથી વધારે કોઈને સાંભળતો હોય તો એ માયાભાઈ છે. એ હાસ્ય સાથે હાથમાં ચાબુક રાખી અને સોંસરવું ઉતરી જાય એવી વાત કોઈને પણ કહી શકે એવી મહાન વ્યક્તિ બેઠી હોય ત્યારે મારી બી થોડી આમ થાય છે. પણ હું કોશિશ કરીશ કે હું જરાક બરાબર બોલું. અને આજે મને ખુશી એ છે કે વલ્લભભાઈને મારે સાંજે લાઈવ સાંભળવાના છે. વલ્લભ કાકાને સાંભળવા એટલે હાકોટો કરે તો પેન્ટ ભીનું થઈ જાય હો. એટલે આજે હરેકૃષ્ણ પરિવારમાં બહુ સરસ દિવસની શરૂઆત થઈ છે. તમે બધાએ મને યુટ્યુબ પર કેટલા લોકોએ મને મારા વિડીયો જોયેલા છે? એટલે તો ખોટો બોલાયો, તો બધા જોયેલું જ છે, મારું સાંભળેલું જ છે. સૌથી મહત્વની વાત કે જેના કારણે મેં 2000 સેમિનાર કર્યા અને એના પાયામાં જે વાત હતી કે જીવનમાં મા બાપનું મહત્વ, અને એ વિષય લઈને હરિકૃષ્ણ ડાયમંડ એટલે પરિવારે એક આખો પ્રોગ્રામ કર્યો 10-15 દિવસનો, અને આજે એનો પહેલો દિવસ છે. અને જે છેલ્લા દિવસે વાત કરવી જોઈએ આજે કરવાની છે કે જીવતા જ મોક્ષ. હરિદ્વારમાં બેઠા હોઈએ, દીકરાના દીકરા હોય અને તમે હસબન્ડ વાઈફ, પતિ પત્ની, ધણી ધણિયાની હાથે અહીંયા બેઠા હોય ત્યારે મારા જેવો એક નાની ઉંમરનો માણસ આ વાત કરે એ થોડુંક અવ્યવહારિક તો છે, પણ મને કીધું છે એટલે હું આ વિષય પર ચોક્કસ સરસ વાત કરીશ. બધો ઠાઠ જીવ્યા સુધીનો છે, ખરો પ્રશ્ન મૃત્યુ પછીનો છે. હું ગઈકાલનો તમને બધાને અહીંયા જોઉં છું, જમતા, નીચે બેઠેલા, મંડપમાં, પાછળ આરતીમાં, પણ 70થી 80% વડીલોના ચહેરા જીવનમાં મજા નથી. અલા ભાઈ, મજા ના હોય તો પ્લગમાં 2 આંગળી ઘાલ દેવાની. 5 મિનિટ થાય. અહીંયા આયા છો, હરિદ્વારમાં આયા છો, ખિસ્સામાં હાથ નથી નાખવાનો, ખાઓ પીઓ મોજ કરો, અને તોય દિવેલ પીધેલા. તો પછી મોક્ષની વાત તો ક્યાંથી કરવી? ઉપર ક્યાંય સ્વર્ગ નથી, બધું અહીંયા જ છે. હે ને? ઉપર બધા ફરી આવ્યા, કંઈ આવતું જ નથી. આજે તમે આટલા બધા વડીલો અહીંયા ભેગા થયા અને તમારા દર્શન કરવાનો અમને ચાન્સ મળે તો અમને તો મોક્ષ મળી ગયો. તમે જે આપવાવાળા છો એ બધા દિવેલ પીધેલા ફરો. એટલે એક તો નક્કી કરો કે ઊંઘમાંય ફોટો હસતો આવવો જોઈએ હો બધાનો. આમ જ. પણ તમે હસતા કેમ નથી? તમને મોક્ષની કેમ ચિંતા છે? એનું કારણ કે સાચી વાત સાલી કોઈએ કીધી જ નથી. બધું ચાલે છે પીપોડું બધું. આ છોડી દો, પેલું છોડી દો તો ભગવાન મળશે. અરે ભગવાનને મેળવવા કશું છોડવાનું નથી, પણ ભગવાન મળી જાય ને એટલે બધું છૂટવા માંડે ધીમે ધીમે. આ વાત છે ભાઈ. પણ આપણને હાલું બધું ઊંધું શીખવાડ્યું છે. તમે જુઓ, સ્કૂલમાં, ગામમાં, મંદિરમાં પ્રાર્થના થાય તો શું થાય? બધા આવી રીતે બેસે, પછી સ્ટેજ ઉપર એક ભાઈ આવે કે ચલો ભાઈ પ્રાર્થના, આંખો બંધ, એટલે બધા અલ્લા ભાઈ ખુલ્લી રાખીને કરો. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. આંખો ખુલ્લી રાખો તો ભગવાનનો ફોટો દેખાય, પેલા ઢોલવાળો દેખાય, દીવો દેખાય. ધ્યાન તો રે. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી સરસ કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. મોક્ષ માટે શું કરવાનું? મોક્ષ માટે કશું કરવાનું નથી, પણ જીવન જ એવું જીવવાનું છે કે જીવતા મોક્ષ મળી જાય સાહેબ. જનક રાજાની જેમ, સરદાર પટેલની જેમ. પણ આપણને સાચી વાત કોઈ કહેતું નથી. એક બાજુ સમાજની એવી વ્યવસ્થા છે, એ કહે છે કે તું પાપી છે. એક બાજુ સ્કૂલવાળા કહે કે તું ડોબો છે. આપણે કે હાલા હું નકામો છું. અરે સાહેબ વડીલો, 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. 84 લાખ.
અને એમાં નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તોય હું શું કરું, તમે ઘેર જઈને પ્લગમાં આંગળી ગાલ દેજો. આ પૃથ્વી પર આપણે કેમ આયા ખબર નથી. આવી ગયા રોમ જોને, આવી ગયા તો આવી ગયા, લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, આપણે મરી ગયા. આજે તો સાહેબ એવો જમાનો આવ્યો છે કે માણસ મરી જાય ને તો ફોન કરવો પડે, એલા પેલો ગયો. તો આપણે શું કહીએ, કાઢે તો કહેજો, જાય નહીં. આટલો માણસ સ્વાર્થી થઈ ગયો છે, હું ને મારો લાલિયો. પણ આવા સમયે સમગ્ર વિશ્વમાં લગભગ 2000 સેમિનાર કરીને હું આવ્યો. ગઈકાલે હું કેનિયાથી 10 દિવસે આવ્યો, પણ એક દિવસ વહેલો આવ્યો. મેં તો આટલા બધા શ્રવણોને એમના મા બાપના દર્શન કરવા મળશે, ચલો એક દિવસ એમની જોડે પણ પસાર કરું. ગઈકાલે અહીંયા આરતી ચાલતી હતી. સૌજીભાઈ શું દ્રશ્ય હતું. હું તો સાહેબ વધારે વખાણ હું જિંદગીમાં કોઈના વખાણ મારા બાપના નથી કરતો, પણ ખરેખર તમને હરે કૃષ્ણ પરિવારના તો તમામ સભ્યોને જીવતે મોક્ષ મળી ગયો છે સાહેબ. પૈસા તો હલકા લોકો પાસે, પૈસા તો 2 નંબરના ધંધા કરવાવાળા મેં લોકો જોયા, ઢગલા બંધ પૈસા હોય છે. પણ મૂળ વાત એ છે કે 25 વર્ષ પોતાના માટે જીવો, 50 વર્ષ સુધી પોતાના પરિવાર માટે જીવો, અને 50 વર્ષ થાય એટલે જે સમાજે આપ્યું એને પાછું આપવાનું શરૂ કરો. આનું નામ મોક્ષ, અને આનું નામ મોક્ષની શરૂઆત. અને એથી વિશેષ હું તમને જે કહેવા આવ્યો છું કે 75 થાય પછી ફરી પાછા પોતાના માટે જીવવું, નિજાનંદમાં જીવવું. પણ આ બધી પરોજણો છૂટતી નથી. છોકરાને વહુ નથી મળતી, છોડી છે તો પાછી આવી છે, ધણી ધણીઓની ઢીસાઢીસ ચાલે છે, કોઈને જીવનમાં મજા નથી. અને બધા ફાફે ચડેલા છે કે શું કરીએ તો મજા આવી જાય. સાહેબ, વેદો, પુરાણો, ઉપનિષદો જ્યારે લખાયા ત્યારે કોઈ હિન્દુ, પટેલ, વાણીઓ, બ્રાહ્મણ, મુસલમાન નહોતા, મનુષ્ય જાત હતી. અને એ વખતે આપણને જીવનમાં જીવતા જ મોક્ષનો રસ્તો બતાવેલો છે. પણ સાલું ખબર નથી, બધું ઊંધું શીખવાડ્યું છે. સુખનું વિરોધી શું? દુઃખ. દિવસનું વિરોધી શું? રાત. જન્મનું વિરોધી શું? મૃત્યુ. ઊંધું બનાયા, ઉલ્લુ બનાયા જ આપ. સાહેબ, સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ શરૂ થાય, અને દુઃખ પૂરું થાય ને એમાં હસતા રહો ને તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક મહેનત કરો તો અમારા જેવી નોટો પેદા થાય. ખબર જ નહીં. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારો મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. આ તો અત્યારે તમે જુઓ, એક ભાઈનો હવાર ફોન આવ્યો 6:30 વાગે, સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા? મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા આવી? પેડા ખાઈ ગયા. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં કીધું હરી ઈચ્છા? મને કે શું તમે આવી વાત કરો છો? તો મેં તો આ દુનિયામાં કોઈ આવે છે, જાય છે, ચાલ્યા રહે છે. મને કે નાના, પણ મારા બાપા નોમિનેશન બાકી હતું. બોલો. મેં તારા બાપા પાછા જોઈએ છે? મને કે હા. મેં તો અમારા બ્રાહ્મણોને ડાયરેક્ટ કનેક્શન છે. બોલ, તારા બાપા પાછા લાવી દઉં? તો કે લાવી દો, પણ તારા બધા બાપા પાછા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100 વર્ષના, એના 150, એના બસ. તારા ઘરમાં 70-80 લોચા પડ્યા હોય. ના કે તો છો ગયા. હાલું કોઈને મરવું જ નથી. આ કોરોના આવ્યો, જેને જુઓ સંજયભાઈ કોરોના આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. અલા, પહેલા તું કરોડપતિ હતો? તું પહેલા હાંધા મારતો હતો? કોરોના આવ્યો, દર 100 વર્ષે કોરોના આવે છે. 1720, 1820, 1920, 2020. કોરોના કેમ આવે છે? આપણને મોક્ષનો રસ્તો બતાવવા, આપણને જીવન કેમ જીવવું એ બતાવવા, ધણી ધણિયાની હાથે કેમ બેવું, પરિવારની હાથે કેમ જીવવું, આ શીખવાડવા આવે છે. પણ આપણા ભેજામાં ઉતરતું નથી, કારણ કે આપણને કંઈ ગમતું જ નથી. 90 વર્ષ તો કાકો બી કે મારે મરવું નથી. અલા કાકા, જાઓ હવે, જગ્યા કરો. કોઈને મરવું નથી. પણ હું એ માનો છોકરો છું. મારી પાસે મારી બાઈનું નામ લખાવું છું, સંજય મેનાબેન રાવલ. મારી બાના રૂમમાં એક થેલી લટકેલી છે મસ્ત, માયાભાઈ. એમાં સાડી, પેટીકોટ, બ્લાઉઝ, સોનાની વસ્તુ, સુખડ, બધું રેડી. મારી બાઈને મેં કીધું આ શું છે? મને કે હું મરી જાઉં તો તારે હોધવું ના પડે. આ જ્યારે હોય ને ત્યારે મોક્ષ મળે. ઈચ્છાઓ બાકી હોય અને તમે મરી જાઓ ને તો એ મૃત્યુ કહેવાય. પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને તમારું મોત થાય તો એને મોક્ષ કહેવાય. એને મોક્ષ કહેવાય. હા, માણસ છીએ, હે ને? ઈચ્છાઓ હોય, અપેક્ષા હોય, બધું હોય. પણ આ બધાની વચ્ચે કેવી રીતે સરસ જીવવું એ જો સમજી જાય ને તો તમને જીવતા એમ થાય કે હું મોક્ષમાં છું.
સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય. અને પાપ અને પુણ્ય એટલે શું? પહેલા થોડી શબ્દો તો સમજી લઈએ, પછી મોક્ષની વાત કરીએ. છેલ્લો શબ્દ તો પછી આવે. પાપ અને પુણ્ય એટલે શું? ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય? આ પાપ મોક્ષ છે? પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું. હવારમાં બધા હમણાં ખુશાલ છો એટલે તમે જોજો, હવારે છે ને હારી વાત જલ્દી ગળે ઉતરે, હાજે તો ન ઉતરે. એટલે પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ, તમે બધા અહીંયા આવ્યા, બધા કાકા કાકીઓ બધા, તો હવારે નવા કપડાં હો, તમે જુઓ ને તો જાણે લગ્નમાં આવ્યા. ઘણા તો આમ ખૂણામાં બેહીને ફોટા પડાવતા હતા હો, બબ્બે જણા આમ બેહીને ધણિયાની બધા બાપડા કોઈ દી નહીં પડાયા હોય. બધા બબ્બે જણા હાથ પકડીને ચાલે હો, થેલી કે ડોજી હેન ને જલ્દી હેન ને. જ્યારે પેલા હનીમૂનમાં ગયા હોય ને કાશ્મીરમાં હસબન્ડ વાઈફ ફરતા ને એમ બધા ફરતા હતા. તમે જુઓ, તમે લગ્નમાં જાઓ કેવા તૈયાર થઈ જાઓ છો હે? ઘણી વાર તો આપણું બહેરું જોઈને એમ થાય મારું બહેરું છે કે બીજાનું છે, એવા તૈયાર થાય. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ જૂના કપડાં પહેરે ને લટકતા હોય, હાડીનો છેડો, ને આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજયભાઈ ઘેર આવે તો નવા કપ રગાવી, આપણે હાલા તૂટેલીમાં પીતા હોઈએ. સંજયભાઈ ઘેર આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં ઊંઘતા હોઈએ. એટલે બીજાને બતાવવા જીવવાનું. મારા લગ્ન ત્યાં મારી ઘરવાળીને કીધું, પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મન કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? 32 વર્ષ ત્યાં હજી બદલી નથી મેં, બોલો. આ તો, અને અહીંયા બધા આંટીઓ બેઠા છો, તમારા નવા કપડાં ઘરમાં પહેરી લેજો, નહીં તો ગોદડાની ખોળોય નહીં બને. પહેરી લો, મોતથી જીવી લો. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. દુકાનમાં સાલા બોર્ડ મારે ઉધાર બંધ છે, જિંદગીમાં રોજ ઉધાર. કાલ 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 સાલી આવતી નથી. રાત્રે 12 વાગે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય ને તો પહેરી લેજો. લગ્નના શૂટ થાય કે ના થાય, બટન ખેંચીને વાખીને પહેરીને હુઈ જજો, મજા આવી જશે. પણ આપણે તો સાલું ઊંધું શીખવાડ્યું. તકલીફમાં હોય, રોગ થઈ જાય, બરબાદ થઈ જાય એટલે ભગવાન પાસે જાય, લઈ લે. ભગવાન કે ત્યો જ રે. આપણા જેવા હડેલાને દિવેલ પીધેલાને લઈ જઈને કરે શું? એને હસતો માણસ ગમે છે, ખુશખુશાલ ગમે છે. એટલે તમને કહું છું, રોગ થાય, બીમાર થાવ, દેવું થઈ જાય, કોઈ મરી જાય, ભગવાન પાસે જતા નહીં. પણ જ્યારે મોજમાં હો, મસ્ત હોય, નવા કપડાં પહેર્યા હોય, દાડો હારો જાય, જવાનું માતાજી તારી કૃપા છે. પણ આપણે હાલા બધું ઊંધું શીખવાડ્યું છે. પાપ અને પુણ્યની તમને સાચી વ્યાખ્યા કહીને આગળની વાત કરું. ગમે તો તાળીઓ પાડજો જોરદાર, અને આ સમાચાર બધે આપજો. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મેં હારા કપડાં પહેર્યા છે, ભગવાને મને આપ્યા છે તો પહેર્યા છે, તમને બતાવવા નથી પહેર્યા. બીજાને બતાવવા કરો એ પાપ, પોતાને બતાવવા કરો એ પુણ્ય. અહીંથી મોક્ષનો પ્રોસેસ શરૂ થાય છે. ગીતામાં લખ્યું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હે મનુષ્ય, ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કરજે, પૈસા કમાવાને જીવનસાથી મારી પર છોડી દેજે. પહેલું ને છેલ્લું તારે કરવાનું છે, બીજું ને ત્રીજું મારે કરવાનું છે, તો તને મોક્ષ મળશે. આપણે હું ધંધા ચાલુ કર્યા, આ 2 તું કર, આ 2 હું કરું. ધર્મ અને મોક્ષ આપણે ભગવાન પર છોડી દીધું, અને પૈસા કમાવાને જીવનસાથી આપણે પકડીને બેઠા. એટલે બધી સમગ્ર મનુષ્ય જાત દિવેલ પીધેલી ફરે. અમારા અમદાવાદમાં 800 વીઘા જમીન હોય, 4 બંગડીવાળી ગાડી હોય, છોકરા અમેરિકા હોય, તોય 80 વર્ષનો કાકો શું કે ખબર છે? બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે ડોહા મરી જાય, કેટલું ભેગું કરશે? આ પૃથ્વી પર તમે જેમ ટ્રેનમાં અહીંયા હરિદ્વાર આવ્યા છો ને, દેહરાદૂન, એમ આ પૃથ્વી પર આવ્યા છો સાહેબ. અને એક દિવસ તપદીને જતા રહેશો ને પેપરમાં ફોટો આવશે, શું થયું? ભાભો ગયો. જીવી લો. તો આ જીવવું કેમ? બધાને હસતા રહેવું છે, બધાને મસ્ત રહેવું છે, પણ એમ જીવાતું નથી. એનું કારણ શું છે? એ કારણ હું તમને આજે કહેવા આવ્યો છું. થોડીક નાની 4-5 વાતો જો આપણે જીવનમાં અપનાવી લઈશું ને સાહેબ, તો બેડો પાર થઈ જશે.
ભગવાનને પસ્તાવો ના થવા દેતા કે તને મેં માણસ બનાવીને ભૂલ કરી છે. તમે કોઈ ગાય કૂતરા બિલાડીને હસતા જોયા છે? ગરોળીઓ હસે છે? કૂતરા, કોઈ સિંહ, કોઈ એક મનુષ્ય છે જેને ભગવાને કીધું તું હસતો રહે? પણ આપણે તો હસતા રહીએ તો બાજુવાળાને તકલીફ છે. તમે અહીંયા ધણી ધણિયાની બેઠા છો, કાકા કાકી કે હસબન્ડ વાઈફ બેઠા છો. હું તમને એક દાખલો આપું. તમે નક્કી કરો કે સંજયભાઈએ કીધું આજથી મસ્ત જીવવું છે, કાલ જે થવું હોય થાય. હસબન્ડ આજે ઘરે આવે ને પત્ની નક્કી કરે કે આજે તો ગુજરાતી સાડી ચાલ્લો કરી, મારો વર બિચારો સુરતમાં કેટલી મજૂરી કરે છે, આજે તો ઘરમાં તૈયાર થઈ અને મસ્ત એ આવે ને પાણીનો ગ્લાસ લઈને ઊભી રહું. પતિ ટિંગ ટોંગ કરીને ફ્લેટ ખોલે ને બૈરું જો પાણી લઈને આવે ને, એટલે કોના ઘેર આવી ગયો? આ મારું ઘર ન હોય. આજે આ પતિ નક્કી કરે કે મારું બૈરું બિચારું કાઠિયાવાડમાંથી આવ્યું, સુરતમાં આવીને કોઈ સુખ નહીં, હું આખો દાડો ધંધો કરું, આજે ઓફિસમાં જ માથું બાથું ઓલાઈને નવા કપડાં પહેરીને ટનાટન અત્તર બત્તર લગાવીને ઘરે જવું. પતિ ઘરે જાય અને બૈરું બેલ મારીને જો ખોલે, ક્યાં ગયા હતા તમે? તમે મજામાં રહો, કોઈને ગમતું 70% સાધુ સંતો પણ તમે એમના જોડે દુઃખી રહો, દિવેલ પીધેલા રહો તો એમને ગમશે. તમે મજામાં હો તો એમની તકલીફ છે. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. તમે મુસીબતમાં છો, તમે તકલીફમાં છો, એ કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે બોસ. અને ભગવાન છે ને, ભગવાન માતાજી, સ્વામિનારાયણ ભગવાન, અલ્લાહ, જે કહો તે, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જોનમાં ના જાય. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ. બે બાજુ ઢોલ વગાડવાના. આ તો જ્યારે મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે. બોલ, કશું ગમતું જ નથી. સ્કૂલમાં ભણવામાં એટલો હોશિયાર હતો. મૂળ વાત એ કહું છું કે આ જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે, આપણે બધા અહીંયા બેઠા છે, આ ચિત્ર પહેલાં નક્કી થયેલું છે, પછી આજે બન્યું છે. સૌજીભાઈનું પરિવાર તો આનું ખાલી એના ઓર્ગેનાઇઝર છે, પણ આ બધું નક્કી હોય, આપણને ખબર નથી અને એટલે દિવેલ પીધેલા ફરીએ. અરે સાહેબ, મને એક વાત કહો, આપણી અંદર જે શ્વાસ ચાલે છે એની ઉપર આપણો કંટ્રોલ છે? શ્વાસ ચાલે છે આપણી અંદર, આપણા શ્વાસ, એની પર આપણો કંટ્રોલ છે? તો આપણે હાલી આખી દુનિયા પર કંટ્રોલ કરીએ, કોઈના થાય? જીવી લો બોસ. ભગવાને કહ્યું છે તને એક મનુષ્ય જન્મ આપ્યો છે. હું પાછળથી વાત કહેવાનું ભૂલી જઈશ. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? હે, પટેલ હતા એટલે નહીં, દેશનો ગૃહમંત્રી. 42 વર્ષે પત્ની મરી જાય, પટેલ બીજા લગ્ન ના કરે અને મરણ પથારીએ જ્યારે સરદાર પટેલ હોય ત્યારે ખિસ્સામાં માત્ર 250 રૂપિયા. કેટલા? 250. દેશનો ગૃહમંત્રી. અત્યારે તો અમારા આલિયા માલિયા જમાલિયા કોર્પોરેટરો પાસે બબ્બે બંગડીવાળી 4 ગાડીઓ હોય છે. દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ હોય અને દીકરી મણીબેન એમની જોડે બેઠી હોય અને 250 રૂપિયા માટે સરદાર પટેલ એમ કે મણી, હું મરી જઉં ને તો આ 250 રૂપિયા સરકારમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું પૂતળું બનાવવું પડે ને, આને મોક્ષ કહેવાય બોસ. આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયાને કે ખીસું નહીં, અને આજે અહીંયા એવું કે ખીસું નહીં જેમાં ગોંધી ના હોય. આને મોક્ષ કહેવાય. આ તો હું શું કરું, તું પ્લગમાં આંગળી ગાલ દે ભાઈ, તું બોજ છે પૃથ્વી ઉપર. અરે સાહેબ, ભગવાનને એમ થવું જોઈએ કે આ માણસ જીવે છે. મેં એને હાલાન કેટલી તકલીફ આપી, કેટલી મુસીબત આપી, પણ જીવે છે મસ્ત. આ મસ્ત કેમ જીવાય એની હું તમને 4-5 વાતો કહું. કદાચ આજે તમે અહીંયાથી લઈને જશો તો હું માનું છું કે તમારો ફોટો ગુમાય હસતો આવશે. બાકી તો તમે કોઈ ધર્મશાળાઓ અને મંદિરોમાં લોકોના ફોટા જુઓ ને તો ડાકુ જેવો આવ્યો ખેંચેલું. તમારા મા બાપના ક્યાંક ફોટા આલો તો હસતા હાલજો, કમસે કમ પેલા ભૂત જેવા તો ન લાગે. પણ આ હસતો ચહેરો કેમ રે? જે થાય બધું યોગ્ય થાય છે એમ સમજ ક્યારે પડે અને તો જીવતા મોક્ષ મળી જાય, એની વાત હું તમને કહેવા આવ્યો છું. હું છે ને હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો પોલીસવાળા બધા રિવોલ્વર લગાવીને બેઠેલા. મેં પોલીસવાળાને કીધું, લા ભાઈ, આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચ્યો, જુગાર રમે, એને મારો નહીં, ગાળો ન બોલો. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું?
પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું, કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું. ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. બોલો, આ છે તો બધું ચાલે છે. એમ જીવનમાં દુઃખ જરૂરી છે, સુખ જરૂરી છે, અમીરી જરૂરી છે, ગરીબી જરૂરી. સારો સમય એક દાડો એમ થાય કે બૈરું કેટલું સારું મળ્યું, અને એક દાડો હાલું ઘરું દબાઈ દઉં થાય. એક દિવસ એમ થાય કે વર હારો મળ્યો, એક દાડો કે આ ક્યાં ભટકાનો થાય. પણ આ બધાની વચ્ચે ઈશ્વરે જે 5-7 નિયમો કયા છે અને એ પ્રમાણે તમે જીવો ને તો સાહેબ દાવા સાથે કહું છું કે જીવતા મોક્ષ મળી જાય. જીવતા 5000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું. સાધુ સંતોની પાછળ જૂતા કાઢીને 2 વર્ષ ફર્યો છું. ગુરુજીએ બોસ્પેન્સ્કી, તિરુવલ્લુવર, દુનિયાભરના લોકોને વાંચ્યા. પણ પછી સામાન્ય વાત સાલી સમજાઈ કે આ દેશ, સાહેબ તમને ખબર છે દુનિયામાં સનાતન સંસ્કૃતિ જેવી 43 સંસ્કૃતિઓ હતી. કેટલી? 43. એમાંથી 42 પતી ગઈ. આ એક જ સનાતન સંસ્કૃતિ જીવે છે જેમાં આપણે પેદા થયા છે. સાલું એનું આપણને ગૌરવ નથી. હું અમેરિકા ગયો તો એક મ્યુઝિયમમાં ગયો તો સાલી કાચની પેટી, તો બધા આમ જોવે કાચની પેટીમાં. એટલે મેં કીધું છે શું? $20 ટિકિટ. મેં અંદર જોયું તો અંદર શું હતું ખબર છે? તૂટેલા માટલાના ટુકડા. $20 ટિકિટમાં પડેલું શું? તૂટેલા માટલાના ટુકડા 3. મેં પેલા ધોળિયાને પૂછ્યું છે શું? મને કહું જેન્ટલમેન યુ ડોન્ટ નો. એને મને ઇંગ્લિશ ગુજરાતીમાં કહું. મને કે અમારા અમેરિકામાં 300 વર્ષ જૂના મળ્યા છે આ જમીનમાંથી. એ 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા છે. મેં કીધું અમારા કાઠિયાવાડમાં ઘેર ઘેર પાળિયા છે 1000 વર્ષ જૂના, સાલી વેલ્યુ નથી. જે સમાજ, જે સંસ્કૃતિ પોતાનો વારસો ભૂલી જાય છે ને નાશ પામે. આ કોરોના કેમ આવ્યો તો? બાપાની હાથ પીઢી કહી, માની હાથ પીઢી કહી, આ બધું હોદવા માટે. આ સૌજીભાઈ ને ગોવિંદ કાકા ના બધા પરિવારમાં લગ્ન થાય ને તમારી મારી જરૂર જ નહીં. 300-400 જણ તો ઘરના જ હોય. આ વાત જે મૂળ હતી એ આપણે છોડી દીધી અને એટલે સમગ્ર મનુષ્ય જાત દિવેલ પીધેલી ફર. તમે નહીં, સમગ્ર અધિકારી હોય, પતાવાળો હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, મોટા મોટો નેતા હોય, બધા 5 કરોડની ગાડી હોય ને તોય, અને રિક્ષાવાળો બેસી ગયા, બધું હરખું જ હોય. સાહેબ તમે આજે હરિદ્વારમાં આવ્યા છો, 15 તારીખ સુધી તમારે મોજ કરવાની છે. અહીંથી સીધો મોક્ષ ના મળ્યા ને તો ત્યાં જઈને તો કદી નહીં મળે. આટલું સમજી જજો. અહીંથી જ થઈ જવો જોઈએ. પથારીમાં પડ્યા ન રહેતા. આ પવિત્ર ભૂમિ છે. દુનિયાનો સૌથી મોટો બિઝનેસમેન સ્ટીવ જોબ્સ અહીંયા આવીને ગયો છે. માર્ક ઝુકરબર્ગ અહીંયા આવીને ગયો છે. તમને એ ભૂમિ પર 15 દિવસ મોજ કરાવવાની. તો મોક્ષ માટેની જે 4-5 નાનકડી વાતો છે, હું માનું કે જો તમે એ રીતે જીવો એની જાતે મોક્ષ તરફ પહોંચી જશો. પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પણ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. અને આ કેવી રીતે થાય એ હું તમને કહેવા આવ્યો છું. સાયકલ ના આવડે ને તો પડી જવાય, પણ સાયકલ આવડી જાય ને તો 2 હાથ છૂટા રાખીને ચલાવી શકાય. આ સાયકલ ચલાવવાની વાત તમને કહેવા આવ્યો છું. મારી કોઈ ઓકાત નથી. પણ આજે 1.5 કરોડ લોકો જ્યારે યુટ્યુબ પર જોતા હોય ત્યારે એમ થાય કે ટાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખ. એટલે હું આ બધું બોલું છું. પહેલી વાત, તમારે જીવતા મોક્ષ જોઈતો હોય તો બરાબર ધ્યાનથી સાંભળજો. 5 જ વાતો છે અને આ 5 કરીને બેડો પાર. પહેલી વાત શું છે? જે કરો તે બેસ્ટ કરો. બધું જ. સવાર ઉઠ્યા બ્રશ કરવાનો 10-15 મિનિટ. આપણે ચો લગ્નમાં જવું છે, નોકરી જવું છે, નવરા હોય તો કે જલ્દી કર જલ્દી કર. એટલે છે શું? અને આ જલ્દી એ તો જે દાંત વાળો છે. આ સૌજીભાઈ હમણાં એક સ્પીચમાં બોલ્યા હતા કે હવે દરેક ઘરમાં એક ગાંડો હશે, એનું નામ હશે મોબાઈલિયો ગાંડો. સવાર પડે ને જાણે કૂતરું પાછળ પડ્યું. બધું જલ્દી જલ્દી. આરામથી બ્રશ કરવાનો, નાહવાનું, પથારીમાંથી ઉઠ્યા એવા જ કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદા. એ ઈશ્વર તારો આભાર, તે ઉઠાડી દીધા. જીવનનો પહેલો શ્લોક પાંડુરંગ દાદાએ શીખવાડ્યો હતો અને ત્યાંથી આજે તમારી સમક્ષ ઊભો છું. આવા ખૂબ મહાન લોકો આ પૃથ્વી પર થઈ ગયા છે. બાકી તો બધા સાધુ સંતો હોય, પૈસાદારનું જ કોમ કરે. આપણા ગરીબોને તો કોઈ સાંભળે જ નહીં.
સામાન્ય માણસને અસર કરે એ વાતોની આજે દેશને બહુ જરૂર છે. ને એમાંની પહેલી વાત છે, જે કરો તે બેસ્ટ કરો. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના થઈ શકે. મારો છોકરો ઘરમાંય નથી બોલતો. કોઈ કોઈના જેવું થઈ ના શકે, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ આપણે જીવનમાં કરવાનું, બીજું કશું નહીં. જમવા બેઠા મસ્ત જમવાનું. હમણાં જ ભાઈએ નરેશે કહ્યું, એક દાણો એઠો મૂકવાનો નહીં, ચાટી જવાની થાળી જેવી એ લીધી એવી ને એવી મૂકી દો, ખબર ન પડવી જોઈએ કે આ વાપરી કે નહીં. આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે. હો હવા દો ભાઈ, હવા દો. ભજીયા સમોસા કઢી ખાય, રસ પીએ, છાશ પીએ, બાસુંદી બી ખાય, અને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે આખો. તું 251માં કેટલું ખવાય ભાઈ? આજે અહીંયા આવ્યા છો, ભાઈએ કહ્યું એક દાણો આપણી થાળીમાં એઠો ના હોવો જોઈએ. તમે જેટલું એઠું મૂકો છો ને, તો ગરીબની છોડીના લગ્ન થઈ જાય. જે કરો તે બેસ્ટ. અહીંયા 9 વાગ્યાનો ટાઈમ આપ્યો, 9 વાગે આવી જવાનું. 3 વાગે ચાનો ટાઈમ, 3 વાગે પહોંચી જવાનું. 7 વાગે આરતીનો ટાઈમ, 7 વાગે પહોંચી જવાનું. આખી દુનિયામાં 2100 પ્રોગ્રામ કર્યા, પણ કોઈ જગ્યાએ 1 મિનિટ મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ પહોંચ્યું, પરફેક્ટ ટાઈમે. નરેશભાઈએ કીધું સંજયભાઈએ પૈસા નથી લીધા, 2000 પ્રોગ્રામમાં નથી લીધા, પણ હોમાં લીધા છે. કહી દઉં પાછું પાપ ના લાગે. અને એટલે લઉં કે પેલો પાછો મારો ઉપયોગ કરીને કોઈક ધંધો કરતો, થોડું બામણને યાદ પુણ્ય મળશે. હું આ ક્યાંય શીખવા નથી ગયો, ઈશ્વરે મને આપ્યું છે. અને જ્ઞાન તો જેમ ફેલાવો એમ વધે. આપણો ચાલુ દીવડો કોઈના બંધ દીવાને અડવાથી જો એનો દીવો ચાલુ થઈ જાય તો આપણા બાપાનું કાંઈ જાતું નથી. આ જીવનમાં સમજ પડી જાય તો બેડો પાર. બાકી તો સાહેબ કાં તો આપીને જાઓ કે આમ મૂકીને જાઓ, લઈને જવાનું નથી. અને આ સાલું લઈને નથી જવાનું, તોય આટલી ઉપાધિઓ છે. જો લઈને જવાનું હોત તો ગાડીઓ ને ગાડીઓ ભરીને, આપણી 4 ટોલી આપણી, 10 ગાડા આપણા. જે કરો તે બેસ્ટ કરો. તૈયાર થાવ ને, મસ્ત તૈયાર થવાનું. વાળ ઓલાવાના, દાઢી બાઢી કટ બટ મારવાનો. ભલે ને ગમે તે ઉંમર થઈ હોય. આ તો અમેરિકામાં તમે 70-80 વર્ષના માજી જુઓ ને, 90 વર્ષના તો ખુશાલ હોય. આમ આપણને ડોસીમાં બચી ભરવાનું મન થાય. અને અહીંયા તો કોઈ હમણાં 30-35 વર્ષના બેનને મેં હમણાં જોયા હતા, આમાં તો જીવન પતી ગયું. બેન પ્લગમાં આંગળી ઘાલ દો, તમે ખોટા જીવો જ છો, બહુ જ છો પૃથ્વી ઉપર. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. બમ ભમાઈને મારવાની. કીધું ભાઈ 300 રૂપિયા આલ્યા છે. જે કરો તે બેસ્ટ. સાહેબજી આવો. જે કરો તે બેસ્ટ કરો. પથારીમાં પડીએ તો એક સ્થળ ના હોવો જોઈએ. ચપ્પલ કાઢીએ તો જાણે ભગવાનની પાદુકા હોય એમ સીધા જ કાઢવા. આપણું પાકીટ હોય તો 10ની, 20ની, 50ની, 200ની હોય તો 2000ની લાઈન સરજ હોય. આપણી ઓફિસમાં એક બાબુ ના હોવું જોઈએ. આપણા ખેતરમાં એક નિંદોમણ ના હોવું જોઈએ. આપણો શેઢો ચોખ્ખો હોવો જોઈએ. આપણી ગાય ભેંસો હોય નહીં, પણ હોય તો બિલકુલ સાક્ષાત ભગવાન સમજીને ચોખ્ખા રાખવા. નાવા બેસીએ તો મસ્ત નાવું. આજ સ્વામિનારાયણ ભગવાન, આજ શિવલિંગ છે, જલાભિષેક કરવાનો, મસ્ત રહેવાનું. પણ જે કરવાનું તે બેસ્ટ કરવા. મને 5-5 લાખ રૂપિયા બી આપ્યા છે અને 2000 સેમિનાર મફત પણ કર્યા છે. પણ મેં જે સેમિનાર કર્યો એનાથી બીજો કરવા જઉં ત્યારે પહેલાથી બેસ્ટ કરું, અને એનો બદલો ભગવાન મને આપે છે. તમને કહું છું, આજે પહેલા દિવસે આવ્યા ને, કાલે બધા મસ્ત તૈયાર થઈને આવજો. પાવડર અત્તર લઈ આવજો જઈને. અને આમ ધનિયાની જ્યારે લગ્ન કહીને ફરવા નીકળ્યા, એવો ચાન્સ આ તમને આપ્યો છે HK પરિવારે. એને હસતા ખેલતા રોજના 10-15 ફોટા પડાવો કે ભાઈ ફોટા પાડ કે. આ શું એને હેડો દાડો પૂરો કરો. એવું નથી. જેટલા શ્વાસ લેવાના છે એટલા લઈને જવાનું છે. તો મસ્ત કેમ ના લેવા, ટોપ કેમ ના લેવા? તો પહેલું શું કરવાનું છે? જે કરો તે બેસ્ટ કરો. હું ટાટું જ બનાવી દો, જે કરો તે બેસ્ટ કરો. નોકરી કરીએ, યંગ છોકરાઓ બેઠા છે. 10,000ની નોકરી હોય ને તો 20,000નું કામ કરવાનું. કે 10,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કરશો એ તમારી હાથે આવે છે અને એ તમને મોક્ષ સુધી લઈ જાય છે. આ કરવાનું.
હું આજે અહીંયા જે છોકરાઓ સેવામાં છે, સૌજીભાઈ ખરેખર આ આખો પ્રોગ્રામ આ જે છોકરાઓ અહીંયા સેવા કરે છે એમના માટે એક જોરદાર તાળીઓ પાડી દો. અદ્ભુત સેવા કરે છે. ચા પાણી, હું 10 વાર ફોન, ઘણીવાર તો હું ચીડાવા ફોન કરું ચેક કરવા કે આવે છે કે તરત હાજર. પેલો આવે કે પેલો હરીફાઈ મારે પહેલો કોણ આવે. જે કરો કાં તો સેવા કરવી નહીં, પણ કરવી તો કેવી કરવી? બેસ્ટ કરવી. ભલે ફોટામાં આવીએ કે ના આવીએ, કામ સૌથી વધારે કરવું, ફોટા સૌથી ઓછા પડાવો ને તો મોક્ષનો રસ્તો જલ્દી આસાન થઈ જાય. આ તો 2000 રૂપિયાની સાયકલ આલે ને 20 જણા માયાભાઈ ઉભા રહે આમ ફોટો પડાવ્યો. આ બધા નર્કમાં જવાના હો. 2000ની સાયકલ હોય 15 જણા કેળા આપે, એક એક કેળું આપે હો. ખાટલા ઉપર જઈને 6 જણા ઉભા હોય ગળામાં પટ્ટા મારી, એ આ બાજુ આવી જાય. આ બધા નર્કમાં જવાના. આજે કરોડો રૂપિયા મોટી મોટી કંપનીઓ વાપરતી હશે, પણ એક સુરતની આવી કંપની પોતાના સાથે કામ કરનાર સહયોગીના મા બાપોને, એમના સાસુ સસરાને અને અહીં લાવીને આવું સરસ મજાનું આયોજન કરે. અમારા માયાભાઈ જેવા કેટલાય લોકોને અહીંયા બોલાવે, 2-3 દિવસે એમની ખાતરદારી થાય. તો તમારા માથે બહુ મોટી જવાબદારી છે કે અહીંથી ત્યારે જાઓ ત્યારે ભગવાનને એમ થવું જોઈએ આ જેવો ગયો તો એવો પાછો આવ્યો નથી. જે કરો તે બેસ્ટ કરો, પહેલી વાત. બીજી વાત, જેના માટે મેં આ 2100 સેમિનાર કર્યા, મારું પ્રેરણા સ્ત્રોત મારી મા છે. તમે અહીં બેઠા છો, તમારામાંથી કેટલાના મા બાપ જીવે છે અત્યારે? એટલા હાથ ઊંચો કરો. બહુ સરસ, થેન્ક યુ. 50% તો મા બાપ એ ઉંમરના છે કે એમના પણ આપણા મા બાપ ગુજરી ગયા તેનો ફોટો તો હોય ને. જીવતા મોક્ષ જોઈતો હોય ને તો બીજો નિયમ શું છે ખબર છે? સંયુક્ત પરિવારમાં રહો, જોઈન્ટ ફેમિલીમાં રહો અને રોજ મા બાપને પગે લાગો. મરી ગયા હોય તો ફોટાને લાગો, ઓફિસમાં એમનો ફોટો રાખો, પાકીટમાં રાખો, મોબાઈલમાં રાખો. ભગવાન કદી જમીન પર આયા નથી, આવવાના નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપને મોકલ્યા અને મા બાપથી આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. પણ હાલા સ્કૂલોમાં ઊંધું ભણાયું છે. સ્કૂલની ચોપડીઓમાં પત્તું આવે ખબર છે? પહેલું, ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. ખરેખર શું ભણાવવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. સાહેબ, હું મારી 85 વર્ષની મારી ડોસીને ઘરેથી રોજ પગે લાગીને નીકળું છું. મંદિરમાં નથી જતો, દીવો નથી કરતો, પણ સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી અંદર. અને જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે, વેન યુ બો ડાઉન યોર પેરેન્ટ્સ, એક જબરજસ્ત એનર્જી પેદા થાય છે. એ દુનિયાની બુરાઈઓથી બચાવે છે. 1993માં હીરાના ધંધામાં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે, એક વારમાં પતે નહીં. મરી જવાનું જીવવાનું, મરી જવાનું જીવવાનું. ઊભો રહ્યો ત્યારે મારી અભણ માએ મને કીધું કે બેટા, આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય છે. એમાંય ભગવાનની મરજી જોઈએ. સાલું કઈ સ્કૂલ યુનિવર્સિટીમાં શીખવાડે છે? તમને કહું છું શ્રવણો, મા બાપની સેવા કરવાનો એક ચાન્સ છોડતા નહીં. ધંધો બંધો તેલ લેવા જાય, પણ આપણે તો તને ડોહા ખબર ના પડે, તને ડોસી ખબર ના પડે. એક અભણ મા બાપ 5-5, 6-6 છોકરાઓને મોટા કરે છે અને એ જ 5-5, 6-6 છોકરા એક મા બાપને સામે બોલે ને ત્યારે એમ થાય કે મોક્ષ નહીં, તું તો સલાહ નર્કમાં જગ્યા નહીં મળે તને. રોજ મા બાપને પગે લાગો અને પછી જુઓ. અને અહીંયા યંગ છોકરા છોકરીઓ બેઠી છે, ઘણા બધા બેઠા છે. આ 10 દિવસ અહીંયા રહેજો. આજે જે આ 10 દિવસ યુનિવર્સિટી કહેજો અને અહીં જે શીખવા મળશે ને, ખાલી જોજો લોકોને. માણસનું ઓબ્ઝર્વેશન કરજો. એ સૌજીભાઈથી માંડીને છેલ્લા માણસ સુધી અહીં જે શીખવા મળશે ને, દુનિયાની કોઈ પાઠશાળાઓમાં શીખવા નહીં મળે. તમને ખબર નથી તમારી વચ્ચે કેટલી જોરદાર વ્યક્તિઓ બેઠી છે. આ કરજો, ખાલી આવીને પાછા ના જતા રહે. એટલે રોજ મા બાપને પગે લાગીને ઘરમાંથી નીકળવું. અને ખાસ મારો આગ્રહ છે, જો મોક્ષ જોઈતો હોય તો મા બાપને પગે ના લાગો ને તો તેલ લેવા જવું, પણ એવું સાલું કોઈ કામ ના કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું નહીં જીવન, નહીતર સાલી નર્કમાં જગ્યા નહીં મળે.
મા બાપને પગે લાગો સાહેબ. ક્યાંય અરે ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથરાઓમાં હોતશો ને તંબુરો નહીં મળે બોસ, નહીં મળે. ભગવાને કહે છે ઘરમાં ડોહા ડોસી દુખી જાય, અહીં શું જખ મારવા આવે ભિખારી? પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. મા બાપને પગે લાગીને નીકળવું, એમના આશીર્વાદ લેવા. ના આપે તોય કઈ નહીં. ઘણા તો કે લાગવું જ નહીં. મેં તું કેમ? તો કે પૈસા તો હાલતા નહીં. બોલો, એટલે પૈસા ના હાલે એટલે પગે નહીં લાગવાનું. ખેતરમાં નોમ નહીં ચડાવતા, બંગલામાં નામ નહીં ચલાવતા. મા બાપના રૂપિયા વગર ઊભા થવાની તૈયારી કરો. શૂન્યમાંથી સર્જન કરો. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી છે, સંડાસ બાથરૂમ ધોયા છે, પણ મા બાપને દુઃખી કર્યા નથી. અને ત્યારે ભગવાને આજે 2 ટાઈમ ખાવાની કોઈ તકલીફ આપી નથી. તો બીજી વાત શું છે? મા બાપનું ખૂબ મહત્વ છે. જેટલી વાર થાય એટલું માન સન્માન કરો. ગમે ત્યારે આઈસ્ક્રીમ લઈ આવો, ગમે ત્યારે હાડી લઈ આવો, ગમે ત્યારે શર્ટ લઈ આવો. ત્રીજી વાત, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. હાવણી હોય ને, હાવણી, એની હલીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની વેલ્યુ છે. અપવાદો હોય છે 2-5% કે જેમાં કોઈ રસ્તો જ ના હોય, આપણે એની વાત નથી કરતા, પણ ભેગા રહેવાની વેલ્યુ છે. આ તો મૂન માલ લાલીઓ. બહેનોને ખબર છે દ્રાક્ષનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ગમે તે થાય, પરિવાર સાથે રહેવું. અને એની જે તાકાત આવે છે ને, એ માણસને મોક્ષ, કે મોક્ષ એટલે શું છે એ છેલ્લે કહું છું. પણ આ બધું કરવાથી તમે એ બાજુના રસ્તા પર ઓટોમેટિક જવા માંડશો. સારા શિક્ષકોને, સારા લોકોને પગે લાગો. સારા કલાકાર, સારા બિઝનેસમેન, જે લોકોના શબ્દોથી આપણા જીવનમાં પરિવર્તન આવે એવા લોકોને પણ પગે પડવું. દંડવત પ્રણામ કરવા. પોતાનો માન સન્માન છોડીને. મારી બાઈ એમ કહેતી કે જે નમે ને એ ઈશ્વરને ગમે. આ તો ઠૂંઠા જેવો અમ જ ઉભો. શું છે? તમે જુઓ, આંધી તોફાન આવે ને તો પેલા હુંકાયેલા ઠળિયા હોય ને એ પડી જાય, પણ પેલું ઘાસ હોય ને આમ ઝૂકી જાય, પાછું ઊભું થઈ જાય. ઝૂકી જવું, નમી જવું. આપણી ભૂલ હોય કે સામેવાળાની, નમવામાં મજા છે. છેતરાઈ જવું પણ છેતરવું નહીં. છેતરાઈ જવું કે એ જમા થાય છે. કોઈ આપણને લૂંટી જાય, બરબાદ કરી જાય તો આપણું કોઈ જતું નથી, આપણું જમા થાય. અને એટલે કોમર્સમાં છોકરાઓ ભણતા હશે, એક નિયમ આવે છે, આવે તે ઉધારો, જાય તે જમા કરો. હે ને? આવે તે ઉધારો એટલે કોઈ આપણી પર અહેસાન કરે તો એ જિંદગીભર આપણી પર ઉધાર છે. અને આપણું જાય, આપણે સમાજ માટે આપીએ તો એ આપણું જમા થાય છે. એટલે એમાંય કંઈ ચિંતાનું કોઈ કારણ નથી. આ દેશ ઋષિકુલ પરંપરાઓનો દેશ છે. આ દેશ સંસ્કારો, અહીંયા કૂતરી વિયાય તો રાપ પાવાનો રિવાજ છે. આ દેશની અંદર કોરોના થયા ત્યારે લોકો પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી દે છે. લોકો સેવા કરવા નીકળી પડે છે. એ બધા સંસ્કારો છે ભારતીય સનાતન સંસ્કૃતિના. અને એટલે આ દેશ ક્યારે આ સંસ્કૃતિ નાશ નહીં પામે. ભલે આપણે કોઈ ઉપર હુમલો નથી કર્યો, પણ આપણી જડો બહુ મજબૂત છે. ચોથી વાત, આ કર્યા પછી ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખજો. બધું સરસ કરવાનું, મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરવાનું, જોઈન્ટ ફેમિલી, અને પછી ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. આ તો ચાવી ખોવાઈ જાય, હે માતાજી ક્યો ગઈ? એટલે માતાજી તારી કામવાળી છે, તારી ચાવી હોત છે. તું સાચો હોય તો આમ થજે, એ તો સાચો છે, તું જુઠ્ઠો છે તો રેડી છે. જેને આપણને બનાયા એને આપણે રોજ બનાવીએ. તમે જુઓ, આજે તમે બધા, તમે જે ભગવાનને પ્રાર્થના કરો ને એ કાગળ પર લખજો. તમે ભગવાનને શું કહો છો ખબર છે? હું કહું એમ તું કર, તું કેમ હું નહીં કરું. આપણે ભગવાનને શું કહીએ છીએ? આ આપી દે, પેલું આપી દે, ઓમ થઈ જાય તેમ. એ બાપાનો માલ છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 100 રૂપિયા જમા કરાવવા પડે. બાકી બાપા મેનેજર હોય બેલેન્સ ના હોય તોય ચેક રિટર્ન આવે. તો જમા તો કરાવો. તમે અહીંયા આવ્યા છો, તમે એઠું ના મૂકો, તમે રૂમ ચોખ્ખો રાખો, તમારો કચરો બરાબર જગ્યા નાખો, સરસ તૈયાર થઈને ફરો, હસતા મોઢે ફરો. આટલું તો તમે કરી શકો કે નહીં? જમવાનું થઈ ગયું? હા થઈ ગયું, આવી જા તું જલ્દી. કનેક્ટ ધ ડોટ્સ. અહીંયા સરસ મજાની ઉર્જા ભેગી થઈ છે.
અને ઉર્જા ભેગી થઈ અને એક સરસ મજાનો રસ્તો આજે આપણે બનાવીને ઘરે જઈએ આવનારા 10 દિવસોમાં. તો હું માનું છું કે ઘરે જઈને મોક્ષ જોઈએ છે, કશું વાતો કરવાની જરૂર નથી, જીવતા મોક્ષ મળી જશે. ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખો. તમે જુઓ ભગવાન કેવો છે. આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય જન્મ પહેલા. થોડા મોટા થઈએ દાંત આવી જાય, પકડથી ખેંચવા પડે, આવી જાય, હે દાંત આવી જાય. થોડાક મોટા થઈએ કોઈ કરોડપતિઓ આપણા માટે સ્કૂલો બનાવેલી હોય, થોડા મોટા થઈએ કોલેજો બનેલી હોય, થોડાક મોટા થઈએ કપડાની દુકાનો, ઘડિયાળની, જૂતાની દુકાનો, બધું રેડી. લગ્ન થઈ જાય, આઈ લવ યુ, હે ગોઠવાઈ જાય ચોકથી ચોકથી. અને છેલ્લે મરી જઈએ તો સ્મશાનમાં લકડાય તૈયાર, આવો ભગવાન છે. અને તોય આપણે હું શું કરું, તું પ્લગમાં આંગળી ગાલ દેજે ભાઈ, આજે અહીંયા જ છે હોમે લાઈન સર. રોજ હવાર પડે ને ભિખારી બનવાની ટ્રેનિંગ, ભગવાન ઓમ કરી દે, જવાનું જ નહીં ભગવાન પાસે. એને ખબર છે આને મેં કેમ મોકલ્યો. તમને ખબર છે આપણો જન્મ કેમ થાય છે? આપણો જન્મ એટલે થાય છે કે પહેલા આપણી જગ્યા થઈ હોય છે, પછી ભગવાન કહે કે આ નોટને મોકલો એટલે આપણને મોકલે. 1984માં મારે ડૉક્ટર થવું હતું. એટલો હોશિયાર, ખૂબ ભણ્યો, 54% આવ્યા. કેમ કે આજે મારે અહીંયા આગળ હરિદ્વારમાં સેમિનાર કરવા આવવાનું હતું એટલે 54% આવ્યા. એને ખબર હતી કે આ નોટને ડૉક્ટર બનાવાય નહીં, આને હાલમ ત્યાં મોકલવાનો છે 2000 સેમિનાર કરવા. પહેલાં આપણી જેટલે જ્યારે ઊંધું પડે, તકલીફ પડે ધંધામાં. અરે અમારા બનાસકાંઠામાં માયાબી હમણાં વરસાદ ના આવ્યો, જેને પૂછો ને આવતો જ નથી, છોટોય નહીં, શું થવા બેઠું છે. અને પછી પડ્યો દે ઠોક, એ હવે બહુ થઈ ગયું માતાજી. તારા બાપા નોકર છે, તને પૂછીને હાલશે આપું વરસાદ દુષ્કાળ ચાલે. કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ના પડ્યો હોત તો કદાચ આજના હીરાના વેપારીઓ બધા સુરત આવીને કરોડપતિ થયા ના હોત. એ પણ ઈશ્વરે સારા માટે કે ક્યાં કોઈ તક નથી એટલે બધા અહીંયા આવ્યા. અને સુરતમાં આવીને માતાજીએ ખૂબ આલ્યું તો આપણે બધા અહીંયા આવી ગયા. બોલો કેવું કનેક્શન ગોઠવ્યું છે. આપણને એમ થાય છે મેં કર્યું વાળા બકરી બની જાય. આ ઈશ્વર આયોજન કરી રહ્યો છે. સૌજીભાઈને હું 5-6 વર્ષ પહેલા પહેલી વાર મળ્યો એમની ઓફિસમાં, કદાચ એમને યાદ બી નહીં હોય. હું સૌજીભાઈ 4-5 સવાલ પૂછવા છે. તો કે આ ચલો આવી જાઓ. મેં આ તો તૈયાર જ છે માણસ. એમ પૂછ્યું નહીં કે શું પૂછો, તો મેં પૂછ્યું કે તમારું શું પ્લાન છે. તો કે અત્યારે હું 5000 કરોડનું કામ કરે છે અમારી કંપની, પણ હવે મારે 6000 કરોડનું કામ કરવું છે. મેં કીધું યાર તો અમને બી આઈડિયા બતાવો આવું કેવી રીતે થાય. ત્યારે શું જવાબ હતો ખબર છે કે અમારી કંપનીએ નક્કી કર્યું છે કે બીજા 20% અમે લોકો માટે વાપરવાનું વધારે ચાલુ કરી દઈશું. અને એનું પરિણામ કે 7000-8000 કરોડ. એટલે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો કે ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કોટા વાવો તો કોટા ઉગે. જે જોઈએ તે વાવો. હે ઈર્ષા જોઈએ તો ઈર્ષા વાવો, પગ ખેંચાવા હોય તો પગ ખેંચો. હરામનું જોઈતું તો હરામનું લો, હરામનું જતું રહેશે. આ ભગવાન કેવો છે હું તમને એક દાખલો આપું સાહેબ. ગુજરાતના 70 ચોર નેતાઓ, બિઝનેસમેનો, અધિકારીઓનું મેં લિસ્ટ બનાવ્યું જેમણે ચોરીઓના, હરામના રૂપિયા, કરપ્શનના રૂપિયા, ભ્રષ્ટાચારના રૂપિયા ઘરમાં ભેગા કર્યા છે. જુઓ ભગવાન કેવો છે. મેં કીધું સાલું આપણે મર્સિડીઝ લાવતા 30 વર્ષ થયા, આને 5 વર્ષમાં ક્યાંથી આવી ગઈ. તો આપણે તપાસ કરાવી. સાહેબ થયું શું ખબર છે? કોઈની પત્ની મરી ગઈ, કોઈને એકનો છોકરો મરી ગયો, કોઈની દીકરીઓ ભાગી ગઈ, કોઈને કેન્સર થઈ ગયું. બધું અહીંયા છે. 1 રૂપિયો હરામનો આવ્યો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. આ તો સાલા ઇન્જેક્શન આલીને દૂધ વધારે કાઢે, ફર્ટિલાઇઝર નોખીને બટાકા મોટા પેદા કરે. તાર બાપાનું છે. ફરી પાછા આપણે ઓર્ગેનિક ખેતી તરફ, ફરી પાછા આપણા કુદરતી વહેણ તરફ આપણે જવું પડશે. 1839માં જ્હોન મેકેલો નામનો એક ધોળિયો આ દેશમાં ફર્યો અને એને રિપોર્ટ કર્યો કે આ દેશના લોકો એટલા જોરદાર છે કે આ દેશને ગુલામ નહીં બનાવી શકાય. કે કેમ કે આની પાસે સંતોષ છે. આ પૈસા માટે ખોટું નથી કરતો. એ 2 બીડી પીસે, 2 વીઘામાં ખેતી કરશે પણ મોતથી જીવશે અને કોશિશ ચાલુ રાખશે. તો શું કરવું પડે?
7 લાખ ગુરુકુળોને બંધ કરી દો, જેની અંદરથી મા બાપને પગે પડવાનું શીખવાડાય છે, જેની અંદર સંયુક્ત પરિવારનું શીખવાડાય છે, જેની પર ઈશ્વરની શ્રદ્ધા શીખવાડાય છે, જેની અંદર જે કરો તે શ્રેષ્ઠ કરો શીખવાય, આ બંધ કરી દો. અને કર્યું બંધ. 5 વિષય દાખલ કર્યા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. શાળા સ્કૂલોમાં ભણાવે, જીવનમાં કામ ના આવે, અને જીવનમાં જે કામ આવે સ્કૂલોમાં ભણાવતા નથી. અને એટલા બધા દિવેલ પીધેલા ફરીએ, હું શું કરું? તકલીફ. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો કે જે કરશે તે યોગ્ય કરશે. જીવનમાં 50 વાર એવા પ્રસંગો બન્યા છે કે સવાર કેમ પડશે, રાત કેમ પડશે, 1 મિનિટ કેમ પસાર થશે, પણ આ સમય પણ જતો રહે છે. જેને અહીં મોકલ્યા છે એને આપણી ચિંતા છે. હું હમણાં 10 દિવસ કેન્યા હતો. કેટલા જીબડા, કેટલા સિંહો, કેટલા જાનવરો, ખબર નહીં કોણ કોને જીવાડે છે, કોણ કોને મારે છે. અને આપણે છે બસ કોણ કરવું છે. અને એમાંય દાંત વાળ્યો તો આ વ્યસન હોય. પાનના ગલ્લા ઉપર જુનાગઢ, જામનગર, જામ ખંભાળિયા જાઓ, પાનના ગલ્લા ઉપર યંગ છોકરા છોકરી ઊભા હોય, આટલે પેન્ટ પહેર્યો, પાછા કે લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ કયો છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો હોય, 3 બટન ખુલ્લા હોય, પોસળીઓ દેખાયો, પહેલી, બીજી, ત્રીજી. દેશ માટે કોક કરવું છે. તારા માટે કર, દેશ જો ચૂલામ જતો, તારું કરતું. આ પાન, મસાલા, ગુટકા એ દાંત વાળ્યો છે. બળદિયાની જેમ વસ્તી ચાવે જ જાજો. સાહેબ, જિંદગીનો અસલી નશો હોય ને તો સાલા ડુપ્લિકેટ નશાની જરૂર જ નથી, કે અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે. અને આ નશા કરી કરીને શરીર બગાડ્યું ને તો ભગવાન બીજી વાર માણસ નહીં બનાવે. કેમ? કે તને હાલ્યું તું તો સારું, તે તો દાંત વાળ્યો. મોક્ષ જોઈતો હોય તો કોઈ જાતના વ્યસનો કરવા નહીં. ઈશ્વર પર શ્રદ્ધા રાખવી, એ જે કરશે તે યોગ્ય કરશે. આ બધી વાતોની અંદર 2-3 દાખલા હું તમને આપી દઉં, જેથી તમને એકદમ પરફેક્ટ મગજમાં બેસી જાય. ચાર શિષ્યો એક ગુરુ પાસે ગયા કે ગુરુજી, જીવતા મોક્ષ મળી જાય એવું એક દાખલો એવું સમજાવી દો ને તો પછી બધી જફા છૂટી જાય. કોઈ કથા વાંચવી, કથામાં જવું, આ વાંચવું, મોઢે કરવું, મંદિર કોઈ કરવું જ નથી. ભગવાને 4 એક એક કબૂતર આપ્યું અને કે જાઓ જંગલમાં અને કોઈ દેખે નહીં ત્યાં જઈને મારીને લઈ આવો. શું કીધું? કોઈ દેખે નહીં ત્યાં જઈને મારીને લઈ આવો. એક આમ ગયો, એક આમ ગયો, એક આમ ગયો ને એક આમ ગયો. પેલો એક તો 2 મિનિટમાં પાછો આવ્યો કે સાહેબ પાછળ ગયો, કોઈ હતું જ નહીં, ટક દઈને લઈ આવ્યો. બે ગયા. પેલો બીજો તો અઠવાડિયે આવ્યો. અરે બાપજી થાકી ગયો, આખા હરિદ્વારમાં ફર્યો, ક્યાંય બધા દેખે. તમે કીધું કોઈ ના દેખે તો કીડી મકોડા બી ના દેખવા જોઈએ. પછી કે અંધારું થયું, અમાસની રાત થઈ, હરકી પૂડીની પાછળ ગયો અને અંધારામાં ટક દઈને લઈ આવ્યો. ચલ કે બેહી ગયા. પેલો ત્રીજો તો મહિને આવ્યો. અરે બાપા થાકી ગયો, કે અહીં ગયો, બીજા ગામ ગયો, અંધારું થયું, અમાસની રાત થઈ, તો ઝાડ ઉપર ચામાચીડિયા દેખે. તમે કીધું કોઈ ના દેખે ત્યાં જઈને મારવાનું. પછી કે પછેડી તાણી નીચે બેઠો ને કબૂતરને પકડ્યું તો સાલું કબૂતર દેખતું હતું. તમે શું કીધું કે કોઈ ના દેખે ત્યાં જઈને મારજે? તો કે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, કબૂતરની આંખ પર બાંધ્યો, ટક દઈને લઈ આવ્યો. બાપજી કે તું હોશિયાર બસ, ચલ બેહી જા. પેલો ચોથો તો 6 મહિને આવ્યો, જીવતું લઈને. બાપુ જે સજા કરવી એ કરો, કેવું હોય કહો, પણ આપણાથી મને મારી શકાય નહીં. કે કેમ? આવું કર્યું, તેવું કર્યું, અંધારામાં ગયો, પછેડી તાણી, કબૂતર દેખતો હતો, કબૂતરને હાથ પર રૂમાલ બાંધ્યો. પછી હું તો દેખતો હતો ને. બસ આટલી વાત છે. ગમે તે કરો, આપણે જોઈએ છે. આ જ્યારે સમજ આવી જાય છે ને ત્યારે પૃથ્વી પર જીવતા મોક્ષ મળી જાય. અરે સાહેબ, તમને મોક્ષનો સીધો સાદો રસ્તો બતાવું. તમારી પાસે 50,000 લાખ રૂપિયા હોય ને, આપણે કરોડો રૂપિયા મોક્ષ નથી જોઈતો. 50,000 લાખ રૂપિયા હોય અને તમારે કોઈને આપવાના ના હોય,
કોઈ બેંકની લોન બાકી ના હોય, કોઈનું ઉધાર બાકી ના હોય, તો આ 50,000 લાખ રૂપિયા લઈ અને આપણા ગામડામાં જવાનું અને આપણા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતે મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. આપણે હાલા મર્સિડીઝમાં ફરીએ અને આપણી બેન ભાડે, આપણી બેન પાસે સ્કૂટર ના હોય, અરે આપણો બનેવી ગમે તેવો હોય, બેન આપણી છે, કુંવાસી આપણી છે. આ ભાવ એ મોક્ષ છે. આપણી બંગલાઓની સ્કીમ ચાલે અને આપણા પરિવારની કોઈ છોકરી એ ભાડે રહેતી હોય, ના ચાલે. આ ભાવ પેદા થઈ જાય, આને મોક્ષ કહેવાય. મને હમણાં જ અમે બધા જ્યારે બેઠા હતા હરે કૃષ્ણ પરિવારના તમામ સભ્યો જોડે વાતચીત કરતા હતા ત્યારે વાત કર્યું કે બધી નવી જનરેશન અહીંયા આવી. મને બહુ ખુશી થઈ. બાકી પૈસાદારના છોકરાઓ વેકેશનમાં ગોવા હોય, દીવ હોય, સ્વિટ્ઝરલેન્ડ હોય, હે ને, અહીંયા હરિદ્વારમાં ના હોય, પણ એ લોકો બી તમારી સાથે 10 દિવસ રહેશે તો વિચારો આપણે અહીંથી કંઈ લઈને જવું જોઈએ કે ના જવું જોઈએ? આજે અહીંયા જેટલું નક્કી થાય છે એ જીવનમાં પાળશો તો તમને જોઈને તમારા દીકરા દીકરીઓ કરશે ને એમને જોઈને એમના દીકરા દીકરીઓ કરશે. અને આ સંસ્કૃતિ દાવા સાથે કહું છું કે આવનારા 10 વર્ષમાં ભારત ફરીથી સત્તા ગુરુ અને વિશ્વગુરુ બનશે, એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. જ્યાં સુધી આવી પ્રવૃત્તિઓ ચાલુ છે, ખાલી મારો પરિવાર નહીં, મારી સાથે નોકરી કરતા લોકો પણ મારી સાથે, એમનું પણ લેવલ ઊંચું આવે, એ પણ એક સરસ જીવન જીવે. તમે લોકો તમારા દીકરા દીકરીઓ આ કંપની માટે કામ કરે કે ના કરે, હાથ પેઢી ખાય એટલું છે, પણ આપણે કેમ કરવાનું છે કે 10,000માં 20,000નું કામ કરવું છે. તો એ 10,000 ઉપર જે કામ કર્યું એ આપણું જમા થશે અને એનો ઈશ્વર આપણને બદલો આપશે. સાહેબ, તમને એક નવાઈની વાત કહું. મોરબીનો એક શિક્ષક 1 રૂપિયાનું ટ્યુશન ના કરે, સ્કૂલ પતી ગયા પછી છોકરાઓને ઓટલા પર બેસીને મફત ભણાવે, બીજા શિક્ષકો એની મજાક કરે. શિક્ષક રિટાયર થાય, સ્કૂલમાંથી એક શાલ ઓઢાડવામાં ખાલી આવે, પણ તમને નવાઈ લાગશે, એ શાલ ઓઢાડેલા શિક્ષકના છોકરાઓ આજે 8,000 લોકોને નોકરી આપે છે. ઓર્પેટ અને અજંતા ગ્રુપ, ઓધવજીભાઈ, નિરમાવાળા કરશન કાકા, સાયકલ પર પાવડર વેચવાળો માણસ આજે યુનિવર્સિટીઓ ચલાવે અને એમાં સરસ છોકરાઓને બહુ સરસ રીતે એને ડિસ્કાઉન્ટ બી આપે ને બધું કરે, જે દેખાતું નથી પણ બહુ સરસ કામ કરે. જે જોઈએ તે કરો. આ પૃથ્વી આપણા બાપની છે, કોઈના બાપની જાગીર નથી. ભગવાન બધા માટે સરખો છે. 10 માળનું બિલ્ડિંગ હોય ને એની બધી નરેન્દ્ર બી પડે, સૌજી બી પડે, હું પડું કે ગરીબ માણસ, બધા નીચે જ પડે. નરેન્દ્ર બી આમ ધીમે ધીમે પડે, આમ 24 પાછા લાવવાના છે, એ તો નીચે જ આવે. ભગવાન સરખો છે. જે જોઈએ તે કરો તો એ મળશે. પણ ઘણીવાર મોડું થાય છે, ઘણીવાર આપણી ધીરજ ખૂટી જાય છે, ત્યારે સમજવાનું કે ભગવાન પરીક્ષા કરે કે આ સાયકલને લાયક છે કે મર્સિડીઝને લાયક. એમને આપતો નથી, પહેલા ચેક કરે પાત્રતાને પછી આપે. ગમે ત્યારે તડકો આવી જાય, ગમે ત્યારે છાંયડો આવી જાય, ગમે ત્યારે વરસાદ આવી જાય, તો આપણા જીવનમાં પણ ગમે ત્યારે પૈસો આવી જાય, સમૃદ્ધિ આવી જાય અને હોય એ જતું પણ રહે. પણ આ જે નિયમો છે મોક્ષના, અને નાનપણમાં આ ઉંમર લાયક લોકો તો બરોબર છે, પણ હું માનું કે આગળ જે છોકરાઓ બેઠા છે આ ઉંમરમાં ખૂબ સેવા કરો, લોકોની, સમાજની સેવા કરો, પણ પહેલાં પોતાની કરવાની. 25 વર્ષ સુધી પોતાના માટે જીવવાનું, 25 વર્ષ થાય પછી પરિવાર માટે, 50 પછી થાય તો સમાજને, 75 પછી પાછા પોતાના માટે. આ મોક્ષનો રસ્તો છે. જે થાય એનો સ્વીકાર. નુકસાન થાય, ધંધામાં બધું બગડી જાય, સગપણો તૂટી જાય, તમને નવાઈ લાગશે. 3,000 છોકરા છોકરીઓને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. હું આખી એની ચોપડી લખી રહ્યો છું. નાની નાની વાતમાં લોકો સુસાઇડ કરી દે છે. પૈસા નથી, પત્ની જતી રહી. આ પતિ પત્નીની વાત બી આજ ભેગા છો મોક્ષ માટે, એનું જ વાત કરી દઉં તમને. આ યંગ છોકરા બેઠા, એમને ખાસ કામ આવશે. મોક્ષ માટેની છેલ્લી વાત કહી દઉં. તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. સમજ પડી ગઈ? મા બાપ નક્કી કરવાનો અધિકાર છે આપણને, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપણને આપ્યો નથી. જ્યાં મળે ત્યાં ગોઠવાઈ જવાનું.
આ તો કે ક્યાં છો? આ છૂટાછેડા, આ ડિવોર્સ, આ તલાક 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં ક્યાંય આ શબ્દનો ઉલ્લેખ જ નથી. આ સાલું બહારથી આયા થયું. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ પણ મોક્ષનો રસ્તો છે. લગ્ન એટલે શું? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે છીએ, આને લગ્ન કહેવાય. બાકી બધો વેપાર કહેવાય. ઓમ કરે તો કરું છું, ઓમ કરે તો જય શ્રી કૃષ્ણ. કહેવાય કોઈ સાંભળ્યું મા બાપને છૂટા કર્યા, છોકરા છોકરીને છૂટા કર્યા, ભાઈ બહેનને નવા લાયા? તો આ ક્યાંથી આવી ગયું સાલું? આ તલાક, ડિવોર્સ આ ભારતીય સંસ્કૃતિના શબ્દો નથી. અહીંયા તો એક, અને જો વચ્ચેથી છોડ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. સમજી ગયા ને? કે જેટલી ઢીસાઢીસ બાકી હોય પૂરી તો કરવી પડે ને. એટલે કરતા પહેલા 100 વાર વિચારી લેવું. થઈ ગયા પછી કોઈ વિચારવું નહીં. તમને થોડા હસાઈ દઉં, ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હું હમણાં જયપુર ગયો ફર્નિચર લેવા, માયાભાઈ. તો અમે 4 મિત્રો ગયા. તો મારા 3 દોસ્તારોના બૈરા ફોન કરે, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુણલ નીકળ્યા કે ના નીકળ્યા? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સાલું બહુ ખોટું લાગ્યું. મેં તો હાલો આપણા બૈરું બધાના બૈરા ફોન કરે, આપણું બૈરું 4 દાડા થયા ફોન નહીં. મેં તો ઘેર આવીને ઝઘડો કર્યો. મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હજે ખૂટે જ આવે. આ તાકાત. આપણને આ બધી મજાકો હસવાનું લાગે છે, પણ ભારતીય સંસ્કૃતિના પાયામાં આ સંયુક્ત પરિવાર, કુંવાસીનું ધ્યાન રાખવું, સર્વમાં ઈશ્વરને જોવો, આ બધી જે વાતો હતી, જે કરવું તે શ્રેષ્ઠ કરવું. પાણત કર્યું છે, પૂંજા ફેર્યા છે, હળ ચલાવ્યો છે, હમાર કરી છે, આખી આખી રાત પાણત કર્યું છે, બધું કર્યું છે, દરજીનું કામ કર્યું છે, પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. ઈશ્વર પર શ્રદ્ધા રાખી, મા બાપની ખૂબ ઇજ્જત કરી. મારા લગ્નના અઠવાડિયા પહેલા મારા બાપા મરી ગયા, કંકોત્રી વેચાઈ ગયેલી. બ્રાહ્મણ કે કરી લે. મેં કીધું ના ભાઈ, હવે વરસ પછી. આજે મારી બા, અમે લોકો ક્યાંય બી જઈએ તો અમને સતત મારા કરતાં મારી ઘરવાળીને વધારે ચિંતા હોય કે મારી બાનું શું થશે. આ બધી વાતોથી જીવતા મોક્ષ મળે છે. બાકી ઉપર જઈને કંઈ તંબુરો મળતો નથી. ત્યાં તો કોઈ આવતું જ નથી. અમેરિકાવાળા બધે ફર્યા, પથરા જ પથરા છે, ત્યાં સ્વર્ગ નર્ક આવતું જ નથી. ત્યાં અપ્સરાઓ છે, ત્યાં દૂધની નદીઓ છે, બધું અહીંયા છે. હે ને? જીવવાનું, ભગવાનથી ડરીને જીવવાનું, મા બાપની ખૂબ સેવા કરવાની, જે કરીએ તે બેસ્ટ કરવાનું, તૈયાર થઈએ, જે લગ્નમાં જઈએ તો લગ્નમાં જ જવાનું, મરણમાં જઈએ તો મરણમાં જ જવાનું. અહીં સેવા કરવા હોય તો સેવા જ કરવા. મોબાઈલ બંધ, એક જ રિંગ રાખવાની. નરેશભાઈની વાગે તો તબદીનભાઈ ક્યાં છે, તું કેમેરામાં પકડાઈ જાય. પણ જે કરીએ તે બેસ્ટ કરીએ, અને આટલી વાતો પાયાની કરીએ તો જીવન મસ્ત પસાર થઈ જાય. હું હમણાં અહીંયા આવ્યો તો કાલે ઋષિકેશ ગયો તો ભગવાન મને ત્યાં મળ્યા. તો મેં કીધું ભગવાન, આ હું આવ્યો છું સૌજીભાઈના ત્યાં પ્રોગ્રામમાં, પણ 70% બધા મેં કીધું કેમ બધા આમ ફરે? ત્યારે ભગવાને મને શું કીધું કે તને ધર્મ અને મોક્ષ કરવા મોકલ્યો તો, પૈસા કમાવાને જીવનસાથી મારા હાથમાં હતું, તે ઊંધું ચાલુ કર્યું. તું સાલા આ બે કરતો નથી, આ બે કરે છે એટલે બધા દિવેલ પીધેલા ફરે. પણ આપણે આ બે કરીશું તો આ બે જે હશે ભાગ્યમાં એ મળશે, પુરુષાર્થના આધારે મળશે. પણ આ બે આપણે કરવાનું છે. અને છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. નરેશભાઈ 2 મિનિટ. અત્યારે હજારો લાખો લોકો સાંભળે છે. પહેલા ઘરમાં બૈરું નહોતું સાંભળતું, બોલો. એટલે હું મારા બૈરાને લઈને આવ્યો છું. મેં તો જો લોકો કેટલું સાંભળે છે. સમયની વાત હોય છે, એ જ અર્જુન હોય છે, એ જ બાણ હોય છે, પણ હારી જાય છે, લૂંટાઈ જાય છે. એ જ આપણે હોઈએ છીએ, કોઈ કદર કરતું નથી. એ જ આપણે હોઈએ છીએ, લોકો ફૂલહાર ચડાવે છે. પણ ગઈકાલે જ્યારે તમારો બધાને આપણી આરતી ચાલતી હતી, મેં લાઈવ કર્યું ને સૌજીભાઈની, કદાચ તમારી પાસે તમારા મધર બેઠેલા હતા. યસ, મને એવું લાગ્યું કે તમારા મધર છે, પણ ખૂબ હું ફાસ્ટ ચાલતો હતો. કદાચ પદ્મ વિભૂષણ મળ્યું ને ત્યારે પણ જેટલી ખુશી નહોતી ને એટલી ખુશી કાલે હું જ્યારે વિડીયો ચલાવતો હતો ને ત્યારે એમના મધરના ચહેરા ઉપર દેખાતી હતી. આ પૈસાનો સાચો ઉપયોગ છે. કૂતરા બિલાડા સેક્સ કરે છે, બચ્ચા પેદા કરે, છોકરા માટે રોટલા ભેગા કરીને ખવડાવે છે. સમાજ માટે તમે શું કરો છો એ મહત્વનું છે.
જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે. જ્યારે તકલીફ આવે, મુસીબત આવે, કંઈ બી થાય ત્યારે સમજવું કે ભગવાન કોઈ નવો રસ્તો બતાવે છે. પણ થાકવું નહીં, હારવું નહીં, હિંમત હારવી નહીં. છેલ્લી વાત એ જ કહું કે એક રાજા હતો, એનો એક છોકરો હતો, એકનો એક છોકરો. એને પ્રધાન તલવાર શીખવાડતો હતો અને તલવાર મારી અને અંગૂઠો કપાઈ ગયો. એકનો એક છોકરો અંગૂઠો કપાઈ ગયો. રાજા કે સાલા હવે કેવી રીતે તીર પકડશે? પેલો પ્રધાન કે સાહેબ જે થાય હારા માટે. હાલા અંગૂઠો કપાઈ ગયો હારા માટે, ઘા સારા માટે, તું ગેટ આઉટ, નોકરીમાંથી કાઢી મૂક્યો. પેલો પ્રધાન કે એ સારા માટે. પ્રધાન ગયો ઘરે, નવો પ્રધાન રાખ્યો મારા જેવો જીન્સ વાળો. છોકરાને ડાબા હાથથી તલવાર શીખવાડી, છોકરો ડાબા હાથથી તલવાર શીખી ગયો. જંગલમાં ગયા, આદિવાસીઓ મળ્યા, હા 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 હા, કપડાં બપડા પહેર્યા વગર પકડ્યો રાજાના છોકરાને કે તારી બલી ચડાવવાની. પેલો કે મને મત મારો, હુઈજા છાનો માનો. કપડાં બપડા કાઢ્યા, છાણ બાર ચોપડ્યું. રાજાના છોકરાની બલી તો 32 લક્ષણો કહેવાય. પેલો આદિવાસીનો રાજા જ્યાં આમ તલવાર મારવા જાય ને, અલા આમ તો અંગૂઠો કપાઈ ગયો છે. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? ઓટ પેલો તો જાય ને જાય, રાજાના છોકરો તો કપડાં પહેર્યા કરી સીધો ઘેર કે બચી ગયા. બીજા હાથી પર પેલો નવો પ્રધાન હતો, નવો રાખેલો, એને પકડ્યો, ભાઈને હુવાડ્યા, ચાલ્લો બાલ્લો કઈ ખચ 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 કાપી નાખે. પેલો છોકરો ગયો ઘરે કે બાપા પેલા પ્રધાનને બોલાવો, એ કહેતો હતો જે થાય હારા માટે. બોલાયો, પેલા કાકા આયા કે હા બોલો સાહેબ. પેલા તું કહેતો હતો કે અંગૂઠો કપાઈ ગયો સારા માટે, મારા છોકરાનો જીવ બચી ગયો. કે હું તો પહેલાંય કહેતો હતો, પણ કે મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કેવી રીતે સારા માટે? બાપુ હાથે મું હોત તો મું કપાઈ ગયો હોત. ઈશ્વર જે કરે. અને આ મોક્ષનો રસ્તો છે. જો હૈ સો હૈ. કોશિશ કરીશ, ઈમાનદારીથી કરીશ, મસ્ત જીવીશું. આ દેશના જે સંસ્કારો કે સેવા, પર્વો, ધર્મ આ પાળીશું. મા બાપથી મોટો કોઈ દેવ નથી એ વાતને આત્મ સાક્ષાત્કાર કરીશું. જીવન સાથી માટે ફાંફા નહીં મારીએ અને જે જ મળશે એની સાથે ગમે તેમ કરીને જીવન પસાર કરીશું. પૈસો તો આવશે ને જશે, જન્મ મૃત્યુ આ બધું ચાલ્યા કરવાનું. મોતથી જીવવું. કંટાળો આવે તો હાજે માયાભાઈની કેસેટ ચાલુ ચડાવીને સાંભળી લેવી અડધો કલાક, એટલે ટનાટન મજા આવી જાય. પણ હસતા રહેવું અને ભગવાનને કદી કહેવું નહીં કે કેમ આમ, નહીં તો ભગવાન કે જખ મારવા. એટલે આપણે કહેવું નહીં, જીવે જેવું. આટલા બધા લોકોની સમક્ષ મને આજે અહીંયા 1 કલાક બોલવાની તક આપી એ બદલ HK પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગમે ત્યારે મારી જરૂર પડે ત્યાં મારો ઉપયોગ કરજો તો હું મારી વાતને સદભાગી સમજીશ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.